સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જન કલ્યાણના થીમ હેઠળ પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતે યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી। આ યાત્રા આગામી 2 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરીને સરકારના વિકાસ કાર્યો, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવશે। યાત્રા દરમિયાન વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે તેમજ લાભાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે। પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ કલેક્ટર ડૉક્ટર નવનાથ ગૌહાણે સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કલેક્ટર ડૉક્ટર નવનાથ ગૌહાણે જણાવ્યું હતું કે ખાસ કરીને આગેવાનો, ઇન્ડસ્ટ્રીઝ અને સેવાભાવી સંસ્થાઓ તરફથી આ પ્રોગ્રામ છે। અમે તંત્ર તરફથી એનું કોઓર્ડિનેશન અને જે સંકલન છે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। હું વધારે વાત નહીં કરું, આપને સ્થળે જોવાથી કળી જાય, સમજમાં આવી જશે કે ભાઈ એજ્યુકેશન હોય, પ્રવાસન હોય, ઇન્ડસ્ટ્રી હોય, નાગરિકોની સુવિધા હોય કે જે ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ હોય એ બધા માટે ભરૂચ જિલ્લાના 12 વર્ષમાં શું શું સુવિધાઓ આવી છે એની એક નાનકડી ઝલક તમને આ બધા સ્થળોમાં મળશે।